ઝઘડિયા તાલુકાના ઉમરલા દુમાલા વાઘપુરા ગામે એક મકાનના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,91,600નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। હાલમાં લગ્નસરાની મોસમ ચાલે છે ત્યારે લગ્નોને લઈને ઘણા ઘરોમાં સોના ચાંદીના દાગીના હોય છે। ગતરોજ તારીખ 17મીના રોજ ઉમરલા દુમાલા વાઘપુરા ગામ ટેકરા ફળિયામાં રહેતા વિલાસબેન સતીશભાઈ તડવીના ઘરે લગ્ન પ્રસંગમાં કન્યાદાનમાં આવેલ સોના ચાંદીના દાગીના ઘરમાં તિજોરીમાં મૂકેલા હતા। રાત્રિ દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી। કોઈ અજાણ્યા ચોર મકાનની આગળની ઓસરીની જાળીનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં રહેલ તિજોરીનો દરવાજો ખોલીને લોકરો તોડી નાખ્યા હતા અને તેમાં મૂકેલ સોના ચાંદીના રૂપિયા 1,60,600ની કિંમતના દાગીના તેમજ રોકડ રૂપિયા 31,000 મળી કુલ રૂપિયા 1,91,600નો મુદ્દામાલ ચોરી ગયા હતા। ઉમરલા પંથકમાં ફરી એકવાર રાત્રિ ચોરો સક્રિય બન્યા છે। આ અંગે મકાન માલિક વિલાસબેન તડવીએ ઉમરલા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ લખાવી હતી। પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો।